નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે સીએમઆર સ્પેક્ટ્રોસ્કોપીની થિયરી અગાઉના વિડીયોઝમાં જોઈ ગયા છીએ. હવે તમામ એક્ઝામ્સ એ એમસીક્યુ પદ્ધતિથી મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન પદ્ધતિથી લેવાના છે અને નેટ અને સ્લેટની પરીક્ષામાં પણ એમસીક્યુ પૂછાય છે. એવા સંજોગોમાં જે સીએમઆર સ્પેક્ટ્રોસ્કોપીના એમસીક્યુ છે બહુ મહત્વના છે. તો મિત્રો આ પ્રશ્નો જે છે એ બહુ સહેલાઈથી જો તમને થિયરી આવડતી હોય તો સોલ્વ કરી શકાય છે. તો અમુક પ્રશ્નો એવા છે કે જે યાદ રાખવાના છે, જેના જવાબ, જ્યારે અમુક પ્રશ્નો સમજ સાથે સોલ્વ કરવાના છે. તો આજે આપણે આ જે પદ્ધતિ જે છે એનો વાત કરીશું. તો મિત્રો હવે પહેલો ક્વેશ્ચન છે, હાઉ મેની પર્સન્ટેજ ઓફ C13 ઇઝ પ્રેઝન્ટ ઇન નેચર. મિત્રો કાર્બન જે છે એ C12 સ્વરૂપે મૂળભૂત રીતે વધુ પ્રમાણમાં હોય છે, જ્યારે એના આઇસોટોપ જે છે C13 અને C14 એમ બે પ્રકારના છે અને માત્ર 1.1% જેટલું મિત્રો એનું પ્રમાણ છે. એટલે એ રીતે જોવા જઈએ તો જવાબ જે છે આપણો સી આવે. તો C13 નું પ્રમાણ 1.1% છે. ત્યારબાદ મિત્રો હાઉ મેની પર્સન્ટેજ ઓફ C12 ઇઝ પ્રેઝન્ટ ઇન નેચર. એટલે સ્વાભાવિક છે કે મોટાભાગનું જે છે એ C12 છે, જ્યારે C13 1.1% અને બહુ થોડા પ્રમાણમાં C14 પણ છે. એટલે અહીં જે જવાબો આપેલા છે એ પૈકી 90 પણ ખોટું છે, 91 પણ અને 92 પણ, એટલે 98 જે છે એ નજીકનો જવાબ છે આપણો અને પરિણામે જવાબ જે છે આપણો એ થશે. તો ત્રીજું જે છે એ resonance of 13C is how many weaker than proton. આપણે યાદ રાખવાનું છે 6000 ગણું એનું રેઝોનન્સ ઓછું છે, એટલે સેન્સિટિવિટી પણ 6000 ગણી ઓછી થાય. તો આમ C13 જે છે એ 6 ગણું ઓછું જેને કહી શકીએ એ છે, એટલે 6000 ગણું, એટલે 6000 જે છે એ આપણો જવાબ થાય બી. તો આમ બી જે છે એ મિત્રો આપણો જવાબ થશે. હવે ચોથો ક્વેશ્ચન લઈએ, when hydrogen nuclei are irradiated the number of nuclei in the higher energy is. મિત્રો આપણે જાણીએ છીએ કે હંમેશા હાઇડ્રોજન કે એના જેવો કોઈ પણ NMR સક્રિય પરમાણુ કેન્દ્ર જે છે એ પોતાના અંદર સ્પિન ધરાવતું હોય છે. તો એ સ્પિન જો લગાડેલ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય તો શક્તિ ઓછી હોય છે અને વિરુદ્ધ દિશામાં હોય તો શક્તિ વધારે હોય છે. એટલે હાયર સ્ટેજમાં મોટે ભાગે ઓપોઝ સ્પિન હોય, સ્પિન ઓપોઝ જે હોય હાઇડ્રોજન એ ગોઠવાયેલા હોય છે. એટલે આનો જવાબ જે છે એ આવે. તો આપણે કહી શકીએ કે જવાબ જે છે એ આનો એ છે મિત્રો. હવે પાંચમો ક્વેશ્ચન છે મિત્રો, અહીંયા આપણને 2-નાઇટ્રોપ્રોપેન આપેલો છે, લખેલું છે ધ નંબર ઓફ પીક possible for following compound in proton CMR spectroscopy. મિત્રો અહીંયા CMR સ્પેક્ટ્રોસ્કોપીમાં કેટલા સિગ્નલ મળશે એની વાત છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ 1, 2, 3 અને 4 એમ આપેલું છે. તો મિત્રો કેટલા થાય એ પહેલી વાત કરીએ. કાર્બન, તો આ એ એવી રીતે આ પણ એ થશે, જ્યારે આ બી થશે. તો આ મિત્રો બે પ્રકારના કાર્બન છે અને બે પ્રકારના કાર્બન હોય તો બે સિગ્નલ આપણને પ્રાપ્ત થાય મિત્રો. તો જવાબ જે છે આપણો એ બી થશે. તો જવાબ જે છે એ મિત્રો બી થાય છે. પાંચમો ક્વેશ્ચન છે, the number of peaks in CMR spectra possible in methoxyacetone. મિત્રો મિથોક્સીએસિટોન જે છે એનો શું થશે, કેટલા એમાં CMR સ્પેક્ટ્રા મળશે. મિત્રો સૌપ્રથમ મિથોક્સીએસિટોન, એસિટોન એટલે CH3COCH3, એમાં OCH3 લાગેલો હોય મિત્રો તો એને
મિત્રો આ જે છે એ મિથોક્સી એસિટોન આપણે કહી શકીએ. તો હવે આને આપણે ગણીએ તો A, B, C અને D એમ 4 એટલે આનો જવાબ જે છે એ મિત્રો 4 થશે. આમાં જવાબ ખોટું લખાયો છે, આ જવાબ ખોટો છે, અહીંયા જવાબ જે છે એ આપણો ડી આવશે. ત્યારબાદ મિત્રો ફાઇન્ડ આઉટ નંબર ઓફ સિગ્નલ. અગાઉના બે પ્રશ્નો આપણે જોયા એમાં આપણે સિગ્નલની સંખ્યા નક્કી કરવાની. તો સિગ્નલની સંખ્યા જે છે મિત્રો એ કોઈ પણ કમ્પાઉન્ડ એટલે નીચેના કમ્પાઉન્ડની સિગ્નલની સંખ્યા આપો તો એમાં કાર્બનની સંખ્યા ગણી કાઢવાની છે. તો નંબર ઓફ ઇક્વિવેલન્ટ કાર્બન જે છે એ એટલા જ સિગ્નલ હંમેશા મળે છે. તો અહીંયા બહુ ઝડપથી આપણે વાત કરીએ તો આ A, B અને C એમ 3 મિત્રો અહીંયા થશે એટલે જવાબ જે છે એ આનો આવશે 3 સિગ્નલ. મિત્રો અહીંયા આ જે છે C રહી ગયો છે, CO અહીંયા છે CH3 CH2 CO CH3 એટલે અહીંયા A, B, C અને D એમ 4 થશે. તો અહીંયા સિગ્નલની સંખ્યા 4 થશે મિત્રો. નીચેનું જે છે એ ડાઇથાઇલ કીટોન અથવા તો 3 પેન્ટેનોન છે. એમાં A સમમિતીય છે અણુ એટલે આ બે A થશે, આ બે B થશે અને આ C થશે. તો આમ મિત્રો 3 જે છે સિગ્નલ એ આમાં જોવા મળે છે. તો સિગ્નલની સંખ્યા 3 થશે. છેલ્લું જે છે એસ્ટર છે. મિત્રો આપણે જાણીએ છીએ એસ્ટરની આજુબાજુના ગ્રુપ ભલે સમાન હોય પણ એ સમતુલ્ય હોતા નથી. એટલે આ A, આ B, આ C, આ D અને આ E એમ આપણને મળશે. તો આમ મિત્રો એના 5 સિગ્નલ થશે. ત્યારબાદ મિત્રો 10મો ક્વેશ્ચન જોઈએ. એમાં પણ એસ્ટર છે. તો અહીં આ A, આ B કાર્બોનિલ સમૂહનો, મિથાઇલ સમૂહનો, મિથિલિનનો C અને મિથાઇલનો D. તો આમ 4 સિગ્નલ મિત્રો અહીંયા થાય છે. એટલે અહીંયા જવાબ જે છે એ 4 આવશે. 11મો આપણે લઈએ મિત્રો. તો 11માની અંદર A, B અને C. તો આમ 3 પ્રકારના કાર્બન આવેલા છે એટલે અહીંયા મિત્રો 3 સિગ્નલ પ્રાપ્ત થશે. 12મો ક્વેશ્ચન. આ જે અણુ આપેલો છે એ કેટલા સિગ્નલ આપશે? તો ફરીથી કાર્બનની સંખ્યા A, કાર્બોનિલ કાર્બન B, C અને ચારેય મિથાઇલ જે છે એ સમતુલ્ય છે એટલે D થશે. તો આમ 4 અહીંયા 12માં 4 જે છે એક્ઝામ્પલમાં એ થશે. એટલે આપણે કહી શકીએ કે અહીંયા 4 થશે. હવે 13મો દાખલો ગણીએ મિત્રો. 13માં તમે જુઓ છો સિમેટ્રિકલ અણુ છે એટલે આ A તો આ પણ A થશે મિથિલિન અને આ જે છે મિથિલિન એ B થશે. તો આમ અહીંયા 2 સિગ્નલ મળે છે અને એટલે આપણે કહી શકીએ કે 2 સિગ્નલ આપશે. 14મો દાખલો ગણીએ મિત્રો. અહીંયા A, B, C અને કાર્બોનિલ D. તો અહીંયા મિત્રો આપણને 4 મળશે. તો 4 સિગ્નલ છે. મિત્રો હવે આપણે 15મો દાખલો જોઈએ. એમાં તમે જોઈ શકો છો મિથાઇલ સમૂહ જે છે એ A, કાર્બોનિલ સમૂહ B, C, D, E, 2 ઓર્થો જે છે F, પછી G અને H. તો મિત્રો આમ 8 સિગ્નલ એમાં થાય છે. તો આ મિત્રો 15મો દાખલો છે એમાં 8 સિગ્નલ છે. 16મો જોઈએ આપણે મિત્રો. 16માની અંદર તમે જોઈ શકો છો પહેલો મિથિલિન A, પછી જ્યાં જોડાયેલો છે ત્યાં B, 2 ઓર્થો પોઝિશન C, મેટા પોઝિશન D અને પેરા પોઝિશન E. તો આમ 5 સિગ્નલ એ મિત્રો અહીંયા આપણને મળે છે. તો 5 સિગ્નલ. 17મો દાખલો આપણે જોઈએ. 17માં ટોલ્યુઇન છે તો A, B,
બે ઓર્થોવાળા સી, મેટાવાળા ડી અને ઈ. તો અહીંયા 5 સિગ્નલ જે છે મિત્રો મળે છે. 18મો દાખલો આપણે જોઈએ તો એમાં પેરાઝાઇલિન છે. તો સિમેટ્રિકલ અણુ છે એટલે બે સરખા થશે એ, પછી જ્યાં જોડાયેલા છે એ બંને બી અને બાકીના 4 જે છે એ સી થશે. તો આમ અહીંયા સિગ્નલની સંખ્યા જે છે એ મિત્રો 3 મળશે. હવે 19મો દાખલો જોઈએ તો એમાં એ બી જોડાયેલો છે ત્યાં સી, પછી બે ઓર્થો પોઝિશન ડી, પછી ઈ, પછી એફ. તો 6 સિગ્નલ અહીંયા મિત્રો આપણને મળે છે. તો 6 સિગ્નલ સેમ એ રીતે આ દાખલો જે 20મો છે એમાં પણ એ જ રીતે સેમ છે બી, સી, ડી, ઈ અને એફ. તો અહીં પણ મિત્રો 6 સિગ્નલ આપણને પ્રાપ્ત થાય છે. તો બહુ સહેલાઈથી આપણે સિગ્નલની સંખ્યા નક્કી કરી શકીએ છીએ. મિત્રો એટલે આનો અર્થ એમ થયો કે કોઈ પણ એક્ઝામ્પલ તમને પૂછાય તો એમાં સિગ્નલની સંખ્યા તમને નક્કી કરવાનું કે તો તમે બહુ સરળતાથી નક્કી કરી શકો છો. ત્યારબાદ મિત્રો આપણે જાણીએ છીએ કે જ્યારે પણ CMR વર્ણપટ મળે તો CMR વર્ણપટ બે પ્રકારના મળે છે. સ્પિન કપલ્ડ CMR વર્ણપટ ને એટલે પ્રોટોન કપલ્ડ અને પ્રોટોન ડીકપલ્ડ. તો અહીંયા આપણે ખાસ ધ્યાન રાખીએ છીએ કે જે પ્રોટોન ડીકપલ્ડ સ્પેક્ટ્રા જે છે એ તો સંપૂર્ણપણે સિંગલેટ જ મળે છે એટલે બધા જ કાર્બન સિંગલેટ આપે છે. પણ જ્યારે વિભેદન થાય છે પ્રોટોન કપલ સ્પેક્ટ્રામાં તો આપણે એક જ ધ્યાન રાખવાનું કે કાર્બન સાથે જેટલા પ્રોટોન જોડાયેલા હોય એના કરતા એક વધારે N+1 રૂલ મુજબ આપણને વિભેદન થાય. એટલે આપણે જાણીએ છીએ કાર્બન જોડે વધુમાં વધુ 4 પ્રોટોન જોડાઈ શકે. એટલે ક્યારે કે જ્યારે મિથેન હોય. પણ મિત્રો ગ્રુપ તરીકે જ્યારે હોય છે કાર્બન ત્યારે એની જોડે વધુમાં વધુ 3 હાઇડ્રોજન એટલે કે પ્રોટોન જોડાયેલા હોય છે. તો મિત્રો અહીંયા પહેલું જે છે મિથિલિન સમૂહ. તો મિથિલિન સમૂહ જે છે એમાં 3 હાઇડ્રોજન મિત્રો જોડાયેલા છે. મિથાઇલ સમૂહ સોરી. તો મિથાઇલ સમૂહની અંદર 3 પ્રોટોન જોડાયેલા છે એટલે 3 + 1 એટલે 4 એટલે ક્વાર્ટેટ આપણને પ્રાપ્ત થશે. તો આવો ક્વાર્ટેટ આપણને મળશે. તો મિથાઇલ સમૂહ હોય ત્યારે એ ક્વાર્ટેટ આપે છે. મિત્રો જ્યારે મિથિલિન સમૂહ હોય તો મિથિલિન સમૂહમાં કાર્બન સાથે 2 હાઇડ્રોજન જોડાયેલા હોય છે. તો 2 + 1 = 3 એટલે કે ટ્રિપ્લેટ આપણને મળશે. તો આ પ્રકારનો આપણને ટ્રિપ્લેટ જે છે એ જોવા મળશે. જો મિત્રો મિથાઇન સમૂહ હોય, મિથાઇન એટલે 1 હાઇડ્રોજન ધરાવતો, તો CH હોય ત્યારે 1 હાઇડ્રોજન + 1 એમ કરીને 2 આપણને શિખરો ધરાવતો ડબલેટ પ્રાપ્ત થશે. તો આ રીતે આપણને ડબલેટ મળે છે. મિત્રો જ્યારે ક્વાટર્નરી કાર્બન હોય તો એક પણ હાઇડ્રોજન એની સાથે જોડાયેલો હતો એટલે 0 હાઇડ્રોજન એટલે 0 + 1 = 1 એટલે કે મીન્સ સિંગલેટ મળશે, વિભેદન થશે નહીં. તો મિત્રો બહુ સહેલાઈથી આ બાબતને આપણે યાદ રાખવાની છે કે જો મિથાઇલ સમૂહ હોય તો ક્વાર્ટેટ, મિથિલિન સમૂહ હોય તો ટ્રિપ્લેટ, મિથાઇન હોય તો ડબલેટ અને ક્વાટર્નરી કાર્બન હોય એટલે કે એક પણ હાઇડ્રોજન સિવાયનો તો એમાં આપણને હંમેશા સિંગલેટ મળે છે. તો બહુ સહેલાઈથી આપણે આ બાબતને નક્કી કરી. તો આપણને આપેલા હોય આ રીતના વિભેદન તેમાંથી આપણે નક્કી કરવાના છે. તો અહીંયા 21મો દાખલો છે ગીવ ધ સ્પ્લિટિંગ ઓફ મિથિલિન ગ્રુપ. તો યાદ રાખવાનું મિથિલિન ગ્રુપની વાત કરી. મિથિલિન એટલે CH2. તો આપણે જે અહીંયા આપેલો છે દાખલો એમાં એક જ CH2 છે. તો મિથિલિન સમૂહનું આપણે વાત કરીએ છીએ તો 2 હાઇડ્રોજન જોડાયેલા છે એટલે 2 + 1 એટલે ટ્રિપ્લેટ. તો આપણો જવાબ જે છે એ મિત્રો ટ્રિપ્લેટ થશે. તો અહીંયા આપણો જવાબ જે છે એ ટ્રિપ્લેટ છે. તો આન્સર જે છે એ બી થશે. બીજો નીચેનો 22મો જે આપણને આપેલો છે એમાં આપણને કીધેલું છે મિથાઇન ગ્રુપ. તો મિથાઇન એટલે CH. તો CH વાળો એક જ છે. તો એ CH જે છે એની જોડે એક હાઇડ્રોજન જોડાયેલો છે એટલે 1 + 1 એટલે 2 એટલે જવાબ થશે ડબલેટ.
તો આપણો જવાબ જે છે ડબલેટ એ જે છે એ આપણો જવાબ થશે. તો આ મિત્રો બહુ સહેલાઈથી આપણે સ્પ્લિટિંગ જે છે કયા પ્રકારનું કયું ગ્રુપ કરશે એ આપણે નક્કી કરી શકીએ. મિત્રો અહીંયા લખ્યું છે ગીવ ધ સ્પ્લિટિંગ ઓફ મિથિલિન ગ્રુપ. ફરીથી મિથિલિન સમૂહ. મિથિલિન એટલે CH2. તો CH2 વાળું એક જ છે. તો CH2 માં 2 હાઇડ્રોજન છે એટલે 2 વત્તા 1 ટ્રિપલેટ એટલે આપણો જવાબ જે છે એ ટ્રિપલેટ C થશે. તો અહીંયા જવાબ જે છે એ C થશે. ગીવ ધ સ્પ્લિટિંગ ઓફ કાર્બોનિલ ગ્રુપ. મિત્રો અહીંયા જો ખાસ વાંચવાનું શાનું માંગ્યું છે સ્પ્લિટિંગ. તો કાર્બોનિલ ગ્રુપ જે છે એ અહીંયા છે CO. કાર્બોનિલ ગ્રુપના કાર્બન સાથે એક પણ હાઇડ્રોજન જોડાયેલો નથી એટલે ક્વાટર્નરી કહી શકાય રે અને પરિણામે એ સિંગલેટ આપે છે. તો જવાબ જે છે આપણો થશે C સિંગલેટ. તો અહીંયા આપણે કહી શકીએ કે આન્સર C છે. નેક્સ્ટ 25મો આપણે જોઈએ. મિત્રો the splitting of CH2 group in C13 NMR of CH3 NH2 will be observed as એટલે અહીંયા સ્પ્લિટિંગ કીધેલું છે એ ડબલેટ આપશે, સિંગલેટ આપશે, ક્વાર્ટેટ આપશે કે ટ્રિપલેટ આપશે. તો મિત્રો અહીંયા વાત જે છે CH2 સમૂહની છે. અહીં CH2 લખેલું છે સ્પષ્ટપણે અને આપણે અગાઉ મિથિલિન પણ કહીએ છીએ આને આપણે. એટલે 2 હાઇડ્રોજન છે એટલે 2 વત્તા 1 3 એટલે ટ્રિપલેટ મળશે. તો અહીંયા જવાબ જે છે એનો ટ્રિપલેટ થશે. તો આમ મિત્રો આપણે કહી શકીએ કે આન્સર જે છે એ ડી થાય. તો આવું કંઈ પણ મિત્રો આપણને પૂછી શકે છે. તો આજના આ જે MCQ ના પાર્ટ 1 ની અંદર CMR સ્પેક્ટ્રોસ્કોપીને લગતા જે જનરલ બાબતો જે છે એ જોઈ થોડીક અને મોટે ભાગે કેટલા સિગ્નલ મળશે તો જેટલા પ્રકારના સમતુલ્ય કાર્બન હોય ઇક્વિવેલન્ટ કાર્બન એટલા સિગ્નલ પ્રાપ્ત થાય. તો એ આપણે બહુ સહેલાઈથી નક્કી કરી શકીએ છીએ. બીજું કે એમાં સ્પ્લિટિંગ કેવી રીતે થાય પ્રોટોન કપલ્ડ સ્પેક્ટ્રાની અંદર. તો એમાં 4 પ્રકારના સ્પ્લિટિંગ થાય. જો મિથાઇલ સમૂહ હોય તો 3 હાઇડ્રોજન હોય છે એટલે ક્વાર્ટેટ મળે. મિથિલિન સમૂહ હોય તો 2 હાઇડ્રોજન છે એટલે ટ્રિપલેટ મળે. જો મિથાઇન હોય તો 1 હાઇડ્રોજન છે એટલે ડબલેટ મળે અને ક્વાટર્નરી કોઈ પણ કાર્બન હોય તો એમાં એક પણ હાઇડ્રોજન નથી એટલે એ સિંગલેટ આપશે. તો આમ મિત્રો બહુ જ સહેલાઈથી આમાંથી અસંખ્ય પ્રશ્નો નીકળી શકે પણ બેઝિક ફંડામેન્ટલ મેં તમને શીખવાડ્યું એ પ્રમાણે તમે કરી શકશો. તો ફરીથી MCQ જે CMR ના છે એના પાર્ટ 2 માં ફરી મળીએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.